નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે દીક્ષિતા. જો તમે નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અને પૈસાની અછત તમને નડી રહી છે તો ભારત સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તમને મદદ કરી શકે છે. આ યોજના હેઠળ તમે ફક્ત તમારા આધાર કાર્ડ દ્વારા કોઈ પણ ગેરંટી વિના 80,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. અને આ યોજના ખાસ કરીને નાના વેપારીઓ, ફેરિયાઓ અને શેરી વિક્રેતાઓ માટે બનાવવામાં આવી છે કે જેથી તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરી શકે અથવા તો ફરીથી શરૂ કરી શકે. તો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય છે તે જોઈશું આ વિડીયોમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1 જૂન 2020ના રોજ શરૂ કરાયેલ આ યોજના નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓને મદદ કરવા માટે લાવવામાં આવી હતી. જેઓ કોરોનાના સમય દરમિયાન આર્થિક રીતે નબળા પડી ગયા હતા, તેમના વ્યવસાયને પાટા પર પાછું લાવી શકે ત્યારે સરકારે આ યોજનાનો વ્યાપ વધાર્યો છે, જે હવે વધુ લોકો માટે સુલભ બની ગયો છે. તો 80,000 રૂપિયાની લોન કેવી રીતે મેળવવી? 3 સ્ટેપ જાણો કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન એક સાથે નહીં પરંતુ 3 તબક્કામાં આપવામાં આવે છે અને ધીમે ધીમે તમને વધુ રકમ માટે પાત્ર બનાવે છે. પ્રથમ તબક્કો એટલે કે પહેલી અરજી પર તમને 10,000 રૂપિયાની લોન મળે છે અને આ રકમ સમયસર ચૂકવવા પર તમે આગામી તબક્કા માટે પાત્ર બનો છો. બીજો તબક્કો કે પહેલી લોન સફળતાપૂર્વક ચૂકવ્યા પછી તમે 20,000 રૂપિયાની બીજી લોન મેળવી શકો છો. ત્યારે ત્રીજો તબક્કો છે કે બીજી લોન ચૂકવ્યા પછી તમે 50,000 રૂપિયા સુધીની લોન માટે પાત્ર બની શકો છો. આ રીતે તમે કુલ 80,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. હવે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? તો સૌપ્રથમ પીએમ સ્વનિધિ પોર્ટલ પર જાઓ. તમારી વ્યક્તિગત માહિતી, આધાર કાર્ડ વિગતો અને વેબસાઇટ સંબંધિત માહિતી દાખલ કરો. KYC માટે આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલા OTPનો ઉપયોગ કરો. તમે ઓફલાઈન અરજી પણ કરી શકો છો. તમારી નજીકની સરકારી બેંક અથવા તો કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લો. અરજી ફોર્મ ભરો અને તમારા આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને વેબસાઇટ સંબંધિત માહિતી તમે તેમાં સબમિટ કરો. તમારી અરજી શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા ચકાસવામાં આવે છે અને પાત્રતા ચકાસ્યા પછી લોનને મંજૂર કરવામાં આવે છે. તો આવી જ માહિતી માટે આપ જોતા રહો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.